વૈશાલીનગર શેરી નંબર 5 માં શ્રી જશ પ્રેમ ધીર સંકુલના આંગણે આજના દિવસે શિવકુરબેન બચુભાઈ દોશી મેડિકલ સેન્ટર વયાવત સેન્ટરના ચતુર્થ વર્ષનો પ્રારંભ થયો છે. તેમાં અનન્ય સેવાઓ આપવામાં આવે છે. એવી જ રીતે શ્રી કરુણા ફાઉન્ડેશને શ્રી શરદભાઈ શાહ પ્રેરિત 15 લાખના ખર્ચે હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ કે અનેક અબોલ પશુઓને ઉપયોગી બને તેની અર્પણ વિધિ ગુજરાત રાજ્યના માનનીય જીવદયા પ્રેમી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવી. એ પ્રસંગે માનનીય સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જૈન સમાજ અને અન્ય સમાજના શ્રેષ્ઠી વર્ગે ઉપસ્થિત રહી તેમજ આ સંચાલનને આગળ વધારવા શ્રીમાન ભરતભાઈ મગનલાલ મહેતા પરિવાર તેમને 5.25 લાખ રૂપિયાથી શરૂઆત કરી અને અન્ય દાતાઓએ પણ આ જીવદયા અભિયાનને આગળ વધારવા સૌ ધનરાશિ જાહેર કરી અને સંપૂર્ણ કાર્યક્રમ જીવદયાલક્ષી બહેનો અને આગામી દિવસોમાં ગૌ માતાઓને, પાંજરાપોળોને, ગોશાળાને વધુને વધુ સબસિડી મળે તેના માટે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે કે અન્ય રાજ્યો પોતાની રાશિ વધારી રહ્યા છે તેમ ગુજરાત સરકાર એ તો કૃષિકારની ભૂમિ કહેવાય તો વધુને વધુ રાશિ વધારે એવી મંગલ ભાવના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. આમાં મારે કંઈ કહેવાનું હોય જ નહીં. આ તો જેનું હતું એને આપ્યું. આ મારી બહેન અને મારા મમ્મી અને પપ્પાના સ્મરણાર્થ કરેલું, જે ભગવાને એમને સાતા પહોંચાડી એમની માનસિક બીમારીમાં એ અમે પાછું આપ્યું છે. અમે કહીએ નહીં, અમે વી આર ધ ઓનલી કરતા છે, માલિક નથી. અને દરેક હિન્દુ ધર્મમાં આવું હોય કે પોતપોતાની ઇન્કમમાંથી 1 રૂપિયો પણ આપે ને વર્ષનો તો આપણે 138 કરોડની જનતા છે તો કેટલા ભેગા થાય. અને કેટલા એવું તો નથી કે પશુઓની સંખ્યા વધી જવાની છે. આમ જુઓ તો ઇકોસિસ્ટમ માટે પણ એ સારી વસ્તુ છે. લોકોને એક જ કે આને દરગુજર નહીં કરો, અને ધ્યાનથી વિચારો. આમાં કોઈ નાત જાત ધર્મમાં નથી કે ભાઈ આ ધર્મના લોકો આ કરે. આ તો માનવ ધર્મ છે, જીવ ધર્મ છે. બસ.